up to 50% off છે on entire collection of પટોલા and બાંધણી at સિંધોઈ પટોલા આર્ટ, જે ઝાંસી કિરાની BRTS ની સામે છે. આ ઓફર રક્ષાબંધન સુધી વેલિડ છે, સો ડુ વિઝિટ. અને એમની પાસે પટોળાની વાઇડ રેન્જ છે. બાંધણી અને પટોળાનું ફ્યુઝન જોઈએ તો એ બી છે. વધારે કલેક્શન જોવા માટે સ્વાઇપ લેફ્ટ. હવે આપણે જોશું પાટણ પટોળા. માસ્ટરપીસ છે કહેવાય ને એ વાળા. એકથી એક પટોળા બધામાં ચડિયાતા આવશે. જો એકદમ યુનિક ફાઇન ક્વોલિટીમાં પટોળું આવશે. આખી મલ્ટી એનિમલ સાથે જંગલ ડિઝાઇન્સ છે. જો બધા એના કલર કોમ્બિનેશન, એની સાથે જો એમાં બીજા કલર ઓપ્શન્સ છે આપણી પાસે. પિંક અને રેડ નું છે, સાંકડીમાં હાથી પોપટ છે. એની સાથે છે બ્લુ કલરમાં મિની હાથી પોપટ કહેવાય, મિની છાબડીમાં હાથી પોપટ. પછી રેડ અને યલો નું કોમ્બિનેશન છે, નવરત્ન ડિઝાઇન છે. પછી અત્યારની ટ્રેન્ડિંગ મટકા ડિઝાઇન છે, એમાં પણ ફિગર્સ આવી જશે. રેડ ગ્રીન અલગ અલગ મલ્ટી કલરમાં છે. પછી રેડ અને બ્લુ કોમ્બિનેશનમાં આખી નવી જ ડિઝાઇન છે. પાંચચંદા સાથે નવરત્નની કોમ્બિનેશન છે. પછી ચંદા ડિઝાઇન છે, પિંક સિંગલ પિંક કલર કોમ્બિનેશનમાં આવી જશે. પછી વ્હાઇટમાં છે આપણે ગુલાબવાળી ડિઝાઇન, રેડ અને વ્હાઇટનું કોમ્બિનેશન આવી જશે. પછી એમાં જોવું હોય તો પછી આપણે બીજા અલગ ઘણા બધા ઓપ્શન્સ મળી જશે, એક આ બ્લુ અને પિંક. હવે આપણે જોશું રાજકોટી પટોળા સાડીમાં. એમાં છે રેડ અને બ્લુના કોમ્બિનેશનમાં આખું રેડ બોડી આવી જશે, બ્લુ પલ્લુ આવશે. આ જ રીતની આખી ડિઝાઇન છે. સેમ સ્ટાઇલમાં બધા રાજકોટીમાં ઘણા બધા ઓપ્શન છે. આપણે જે રીતે જોઈ શકીએ, નારી કુંજમાં બ્લુ ડિઝાઇન છે, ટિપિકલ ટ્રેડિશનલ, સાથે ગ્રીન કલર બટનફુલ ડિઝાઇન, રેડ કલરમાં પાંચચંદા ડિઝાઇન છે, મોરપીચ કલરમાં નવરત્ન ડિઝાઇન. આમાં જ બધા કલર ઓપ્શન ડિઝાઇન્સ મળી જશે. એના સાથે જ આપણે નવી ડિઝાઇનમાં જોવું હોય તો લેરિયામાં છે, પિંક કલરમાં એના બીજા કલર્સ ઓપ્શન્સ ઘણા બધા છે. રેડ અને ગ્રીનના કોમ્બિનેશનમાં ફેન્સી ડિઝાઇનમાં છે અને એકદમ ઝીણી બોર્ડર છે, જે સેમી પાટણ પટોળા આવે એના જેવો લુક આવશે. સેમ આ સ્ટાઇલના બીજા ઘણા કલર ઓપ્શન્સ ડિઝાઇન્સ છે. પછી ચેક્સ ડિઝાઇનમાં છે, આખું તમને પ્લેનનો લુક આપશે અને થોડી માઇનર ડિઝાઇન આવી જશે. રેડ યલોનું કોમ્બિનેશન છે. પછી ગાળા બોર્ડર સ્ટાઇલમાં પણ આપણી પાસે ઘણા બધા કલર ડિઝાઇન ઓપ્શન્સ છે. આ રીતના આખા ગાળા બોર્ડરમાં આવી જશે. હવે આપણે જોશું સેમી પાટણ પટોળામાં. એમાં છે રેડ કલરમાં એકદમ માસ્ટરપીસ છે, નવરત્ન ડિઝાઇન છે, હાથી પોપટનું બોર્ડર પલ્લું આવી જશે. એકદમ સુંદર ડિઝાઇન છે. એની સાથે જ એમાં બીજા ઘણા કલર ઓપ્શન્સ મળી જશે. એમાં જો જેમ કે આ છે યલો અને મરૂનનું કોમ્બિનેશન છે. સેમ નવરત્ન નારીકુંજ ડિઝાઇન છે. પછી અત્યારનું લેટેસ્ટ રનિંગ ડિઝાઇન છે, મલ્ટી કલરમાં બધા મોટિવ્સ વાળી ડિઝાઇન આવી જશે. અલગ અલગ મોટિવ્સ આવશે. સેમ રેડ ગ્રીન કલર કોમ્બિનેશનમાં ટ્રેડિશનલ નારીકુંજ ડિઝાઇન છે. બ્લુ અને રેડ એવરગ્રીન કોમ્બિનેશન છે. સૌથી વધારે ચાલતું આ ડિઝાઇન કોમ્બિનેશન છે. અને એની સાથે પછી આપણી પાસે છે પિંક કલરમાં આખી નવી નવી ડિઝાઇન છે. બધા અલગ ફિગર્સ આવી જશે. પછી એકદમ ફેન્સી આપણી પાસે મોરપીચ પર્પલ બ્લુના કોમ્બિનેશનમાં છે, મલ્ટી કલર. એની સાથે પછી આવશે આપણે છાબડી ડિઝાઇનમાં યલો અને રેડનું કોમ્બિનેશન છે, ફિગર્સમાં આવી જશે. સેમ જંગલ અને ફ્લાવર ડિઝાઇન વાળી જે પેટર્ન જોઈ એમાં જ આપણી પાસે આખું ફ્લાવર્સ ડિઝાઇન છે. મોરપીચ અને બ્લેક કલર આપણી પાસે બાંધણીમાં છે, બાંધણીનું ફ્યુઝન કલમકારી સાથે. એમાં પણ એકદમ પ્યોર બધું રાયદાણા સાથે આખો એકદમ હેવી કલમકારી બ્લાઉઝ આવી જશે. કલમકારીનો પલ્લુ આવી જશે. અને સેમ આખી બાંધણી રાયદાણામાં. એમાં સાથે સાથે ડબલ પલ્લુ આવશે. એક કલમકારીનો પલ્લુ અને બાંધણીનો પલ્લુ. શોલ્ડર પર બાંધણીનો પલ્લુ આવશે અને નીચે કલમકારીનો પલ્લુ આવશે. તો જોર્જેટમાં મીનાકરી સાથે આખું મલ્ટી કલરનું બંધેજ આવશે. આખું જો એકદમ સુંદર. પછી જોર્જેટમાં જ બીજું મીનાકારી સાથે એકદમ હેવી પલ્લુ આવી જશે, પેટની સ્ટાઇલમાં. આ રીતની બોર્ડર આવશે, અંદરનું બંધેજ આવશે. પછી કલમકારી વાળું જોયું એમાં જ આપણે રિવર્સ કોમ્બિનેશનમાં અંદરની સાઈડ કલમકારી અને બહાર આપણે જો સેમી પાટણ પટોળામાં બાંધણી સાડી, ટિપિકલ ટ્રેડિશનલ ગંગાજમના સ્ટાઇલ, રેડ ગ્રીન મસ્ટર્ડ કોમ્બિનેશન. બંને સાઈડ અલગ અલગ કલરની બોર્ડર આવશે, અંદર બાંધણી આવી જશે. એ સાથે એના બ્લાઉઝ પણ આખું ડિઝાઇનર આવી જશે. જો આખું એ બી આખું ડિઝાઇન વાળું આવશે. સેમ સેમી પાટણની સ્ટાઇલમાં જ રાજકોટી પટોળામાં પણ તમને બાંધણી મળી જશે. જો આ રીતનું આવી જશે. બોર્ડર પલ્લુ પટોળાનો આવશે, અંદર સાડી આખી બાંધણીમાં આવી જશે. આ રીતનો એમાં પલ્લુ આવી જશે. પછી ગજી સિલ્કમાં બાંધણી જોઈએ તો એ પણ મળી જશે. પ્યોર ગજી સિલ્કમાં ડબલ કલરનો દાણો આવી જશે, ઝીણો. સેમ સ્ટાઇલમાં પછી રાઈ બંધેજમાં જોઈએ તો એ બી મળી જશે. એકદમ ઝીણું
સિંગલ મોનોટોનમાં મળી જશે, ડ્યુઅલ ટોનમાં મળી જશે. જો એકદમ ઝીણું રાયબંધેજ છે. સેમ સ્ટાઇલ જોશું પટોળામાં દુપટ્ટામાં છે આપણી પાસે સ્ટોલ. જો આ રીતનો આવી જશે સ્ટોલમાં. એમાં બીજા કલર ઓપ્શન્સ ઘણા મળી જશે. પછી દુપટ્ટા, પછી ડ્રેસ માટેના દુપટ્ટા આવી જશે. આ રીતના નાની સ્ટાઇલના દુપટ્ટા આવી જશે. પછી ચણિયાચોળી માટેના દુપટ્ટા આવશે. એમાં બધા કલર ઓપ્શન્સ મળી જશે. પછી એકદમ ફાઇન ક્વોલિટી સિલ્કમાં આવશે દુપટ્ટા. જો એકદમ બ્યુટીફુલ વાઇબ્રન્ટ કલર્સ આવશે. એમાં બી ઘણા કલર ઓપ્શન્સ છે. બ્લેક કલર છે, પછી સાથે મલ્ટી કલરમાં કહેવાય ને આપણે રાજકોટી પટોળામાં દુપટ્ટા મળી જશે. પછી જે સેમી પાટણ પટોળા આવે એમાં છે જો આ રીતની એકદમ પાંચંદા ડિઝાઇન છે, સિંગલ કલર કોમ્બિનેશનમાં આવી જશે. પછી એમાં બીજું લેરિયામાં છે દુપટ્ટા. પછી પટોળા અને બાંધણી કોમ્બિનેશનમાં દુપટ્ટા આવશે. આ રીતના આવી જશે. જો પટોળું આવી જશે બોર્ડરમાં અને અંદરની સાઈડ બાંધણી આવશે. હવે આપણે જોશું પટોળામાં ડ્રેસ મટીરિયલ. જો આ રીતનો ડ્રેસ આવશે, એનો જેનો દુપટ્ટો છે આ રીતે. પછી એમાં આવી જશે આ નીચેનું પ્લેન સલવાર અને આ એમાં ટોપ આવી જશે. એમાં બીજા કલર ઓપ્શન્સ મળી જશે. આપણી પાસે ઘણા ઓપ્શન્સ છે. પછી પટોળાની શાલ જોતી હોય તો શાલ મળી જશે. જો ગ્રીન કલરમાં આવી જશે ટ્રેડિશનલ ડિઝાઇન. એમાં બીજા કલર ઓપ્શન્સ છે. એની સાથે પછી આપણા પાસે છે પટોળામાં ચણિયાચોળી. જો આ રીતના આખો ચણિયો આવી જશે. અને આ એમાં બ્લાઉઝ છે. ચણિયો અને બ્લાઉઝનું કોમ્બિનેશન આવશે. જો જોશું સોફ્ટ સિલ્ક સાડીઓમાં. એમાં અલગ અલગ કલર કોમ્બિનેશન, ડિઝાઇન બધા જ આપણી પાસે ઓપ્શન્સ છે. જો બધા ડિફરન્ટ કલર જે બી પસંદ આવે એ અમને કહેજો. બધું સુંદર કલેક્શન છે.